અને આમાં તો હું તમારા માધ્યમથી એક વાત બહુ સ્પષ્ટ કહું છું, આ કોઈ નથી કીધું, કહી દઉં હાલો. જી બાપુ. જેને બચવું હોય ને એ તાજના સાક્ષી થઈ જાય. જેને બચવું હોય એને એ તાજનો સાક્ષી થાય. બિલકુલ ખબર છે ને, તાજના સાક્ષી. સમજી ગયો બાપુ આપની વાત. તો કે જેને બચવું હોય એ તાજના સાક્ષી થાય, એટલે કે જો એમને સામે કોઈ ઘટના બની હોય તે ખુલીને હા. સામે આવીને કહી દે કે અમારી સામે આ ઘટના બની હતી એમ. તમે બધા એક જ વાત મને પૂછો છો, જવાબ દે, શું જવાબ દે? ઈ એમ કે આ ખોટું છે, તો હું એમ કહું ભાઈ પોલીસ સ્ટેશનમાં કોર્ટના દરવાજા ખુલ્લા, તમે કેસ કરો. બરોબર બરોબર છે. હવે એમાં કોણ ના પાડે છે? એને કોઈ અત્યાર સુધી કીધું અમારી પાસે વકીલોની ફોજ છે ને આની ફોજ છે, તો ફોજ મૂકીને બેતાનમાં ભાઈ. બરોબર છે. હવે ઈ આ પાડે તો ના પાડે તો આ થાય. આ પાડે તો બીજી સામેની વ્યક્તિ જેની ઉપર આક્ષેપો છે ઈ શું કરે ઈ કઈ નક્કી છે. તો ઈ ફક્ત ને ઊંધે માથે ટીંગાડે કે સાહેબ મુક્તાનંદ બાપુ, એટલે હું તમને કહું, મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુ, દિગંબર બાપુ જેવા દિગંબર બાપુ, આ માણસે નીચતા પૂર્વક આનો ઉપયોગ કર્યો છે સાહેબ. સીડી બનાવ્યા છે સાહેબ. અચ્છા. હા સાહેબ, કોઈ 100% સત્તાધાર પહોંચવા માટે એને સીડી બનાવ્યા. હવે આજે તમે બજારમાં ગયા, બટેટા લીધા, ટમેટા લીધા, કાકડી લીધી, તમે ગમે એ લીધું. હવે ઈ તમે કઈ ન્યા જાવ તો તમે એને કઈ સુધારીને તો લેવાના નથી. બટેટું અંદરથી કેટલું ખરાબ નીકળે એ તમને ખબર પડે? ના પડે. એ તો ઘરે લઈ જાઓ તમે અને ફ્રીજમાં રાખીને પછી સુધારો થઈ તમને ખબર પડે કે આખું ખબર છે અડધું ખરાબ છે. હવે આ તો બધું આખું ખરાબ નીકળ્યું, ખાલી છાલ જ ખોટી ઉપર ચડાવેલી હતી. હવે એમાં સાધુ સંતોનો સેવકોનો શું વાંક? તમે બધાને ઇમોશનલ બ્લેકમેલ કર્યા, ભાઈ સાહેબ બાપા કર્યા, અથવા તો સામેના લોકો પાસે ભાઈ સાહેબ બાપા કરાવ્યા, તો આ શું કામ ભાઈ? નરેન્દ્ર બાપુ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. બાપુ, રાજકોટ ખાતે આપ એક પત્રકાર પરિષદનું સંબોધન કરવાના છો, લાઈવ આવવાના છો અને તમામ સવાલોના જવાબ પણ આપવાના છો અને મોટા ખુલાસાઓ પણ કરવાના છો. શું કઈક ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતા છે આજે, અને શું કઈક તમે પત્રકાર પરિષદની અંદર કહેવાના છો? જો મારું તો ઓપન ધ વોલ છે, આ જ્યારનું ચાલે છે આ બધા કાર્યક્રમો, બરોબર છે? એટલે આમાં તો એવું છે, તમે સમજી લ્યો કે સવાલ કોનો ને જવાબ કોનો. છતાંય મને તો બધા લોકોએ સવાલ કર્યા, મેં તો આ જાહેરમાં કીધું કે ઓપન ધ વોલ, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, જે કોઈ લોકોને આવવું હોય એ આવે ને મને પ્રશ્ન કરી શકે છે. મારે શાંતિથી જવાબ દેવો એ મારી જવાબદારી હોય, મારી ફરજ છે. કારણ કે હું જો સત્ય ઉજાગર કરવા નીકળ્યો છું, પણ જેની ઉપર આક્ષેપો છે, જેમની છે, એમાં કોઈ એના જો હું છે, દાખલા તરીકે હું છું તો હું પોતે જ આવું છું ને. આ મારી પહેલી જ પ્રેસ કોન્ફરન્સ છે. આની પહેલા તો બધા મારે ત્યાં આવ્યા, મેં જવાબો દીધા પત્રના. આજે હું આ લોકો જે દરેક વખતે કહે છે પુરાવા તો અનેક આપવામાં આવ્યા છે. આજે માની લો કે હવે દાખલા તરીકે ગીતાબેન છે તો બિલેશ્વર મહાદેવનું જયારે પુનઃ જીર્ણોદ્વાર હતો ત્યારે એને ફોટા આવ્યા, આ પુરાવો નથી. આવા અનેક પુરાવાઓ છે. અને જે લોકો દ્વારા આ પુરાવાઓ, દાખલા તરીકે મારે ત્યારે હું જાહેર કરું છું તો ખૂબ રાડો પાડી, ખૂબ દેકારા કર્યા, ખૂબ અનેક લોકોને જણાવ્યું કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. વકીલોની ફોજ ટીમ અમારી પાસે તૈયાર છે. દરેક વસ્તુઓ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો ભાઈ હું તો આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ભાઈ આટલો સમય આ 2-4 મહિના વી ગયા, તો આપના વકીલોની ટીમ દ્વારા, આપના વકીલોની ફોજ દ્વારા કેમ ભાઈ નરેન્દ્ર બાપુ ઉપર એક ગુનો દાખલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? અને હું ક્યાંય જાઉં છું તો તમે મારી વાહે તમે ગમે એટલી રાખો, એનું શું પરિણામ આવવાનું કયો? હું વિસાવદર પોલીસ સ્ટેશને પત્ર દેવા ગયો તો મારી વાહે સિક્યુરિટીની જેમ ઓલા ફર્યા કરે, મારો વિડીયો ઉતારીને મૂકે, નરેન્દ્ર બાપુને વિસાવદર પોલીસ સ્ટેશનનું તેડું. અરે ભાઈ, તેડું આવે પણ એવું થોડું છે, ત્યારે તો હું પત્ર દેવા ગયો હતો. પણ જયારે આપણે માની લો કે કોઈ પણ સવાલ હોય
અને કદાચ પોલીસને અનુકૂળતા ન લાગી હોય તો આપણને બોલાવે તો આપણે જવું પણ પડે. પણ મને તો એક બહુ ઊંડે મોટી શંકા છે કે હવે ગમે ત્યારે વિજય બાપુ દ્વારા એવું જણાવવામાં આવે છે, વિજય ભગત દ્વારા, કે જેને પેચૂટી ખસી ગઈ હોય, જેને પેટમાં દુખતું હોય, ઈ હવે તમે ગીતાબેન ના બંગલે જાઓ, ગીતાબેન એના બંગલે છે, એને સવાલ પૂછો. એટલે હારું મને શંકા એવી થાય છે કે હવે આ વિજય ભગત દ્વારા કઈ ગીતાબેન ઉપર આક્ષેપોની ભરમાળ ને એની ઉપર ટીકરું ફોડવાની તૈયારી નથી ને યાર. કારણ કે આવી શક્યતાઓ નકારી ન શકાય. કારણ કે વિજય ભગતે આજ દિવસ સુધી કાયમી ધોરણે પગેથી બાયણા ઠેલા છે. તો હવે એને એમ લાગે કે હવે મારા બચાવ માટે મારે કઈ કરવું જોઈએ તો કદાચ હારું ગીતાબેન ને શહીદ નહીં કરતી ને એકલા ને એમ. અચ્છા, એવી તમને શંકા છે? શંકા યાર, તમે નીકળ તમે એમ શું કામ કયો કે જાઓ ગીતાબેન પાસે એમ? આક્ષેપ તમારી પાસે એમ ઉપર છે તો તમારે જવાબ દઈ દેવો જોઈએ ને. તમે એવું શું કામ કયો? તો મને એને કીધું કે જેને પેચૂટી દુખતી હોય, જેને પેટમાં દુખતું હોય એ જાય ગીતાબેન પાસે. અચ્છા, તો આનો મતલબ શું થયો સાહેબ, મને એટલું સમજાવો. બરોબર. પછી એવું કે છે કે હવે તો ગીતાબેન એના બંગલે છે, તમે ત્યાં જાઓ. એટલે એનો મતલબ એ થયો કે ભાઈ પેલા હું અહીંયા અત્યાર સુધી તો અહીંયા જ હતા. એટલે હવે મને શંકા છે કે ગીતાબેન ઉપર અને એની ભેગા જે કઈ નાના મોટા લોકો છે ને એની ઉપર કદાચ વારાફરતી ટીકરાઓ ફોડવામાં આવે. કારણ કે જો પોતે મૌન છે, તમે સમજ્યા, પોતે કઈ બોલતા નથી. એટલે વસ્તુ પરિસ્થિતિ કેવી જાય, જે લોકો બોલશે ને એમ કે હું ક્યાં બોલ્યો છું, તો ફલાણા ભાઈ બોલ્યા છે. એનો સીધો સાદો દાખલો તમે જુઓ કે 1 તારીખે એને બીજને દિવસે બધાને બોલાવ્યા. હા, ધ્વજારોહણ કાર્યક્રમ. હવે આખા જગતને ખબર છે કે નહીં? તમને ખબર છે કે નહીં? એ લોકોએ આમંત્રણ દીધા હતા. હા, દીધા હતા કે નહીં આમંત્રણ સાહેબ? એમ નહીં, હું નહીં, હું ચોખ્ખું બોલું એમ કયો, આપવામાં આવ્યા હતા આમંત્રણ. આમંત્રણો આપવામાં આવ્યા હતા. હા, હવે બીજે દિવસે પબ્લિક ન થઈ સાહેબ, અને કોઈ લોકો હવે કોઈ નથી આવવાનું. કઈક બધા સંતો સાચું જાણી ગયા છે. હા, બધા શ્રદ્ધાળુ લોકો બધા સાચું જાણી ગયા એટલે કોઈ આવ્યા નહીં. તો બીજે દિવસે કેવા ખરાબ નિવેદનો કર્યા કે અમે ક્યાં કોઈને તેડાવ્યા હતા. તમે સમજી લો. સોશિયલ મીડિયામાં બાપુ પોસ્ટર પણ વાયરલ કરવામાં આવ્યા હતા કે ચાલો સત્તાધાર, ચાલો સત્તાધાર. બરોબર. હવે આ વિડીયો આ કઈ મેં તો વાયરલ નહોતા કર્યા સાહેબ. જી બિલકુલ. નો આપે કર્યા. હવે તમે આટલા બેનરો વાયરલ કરો છો, તમે બસો મૂકો છો, તમે આવવા માટેના 600 રૂપિયા નક્કી કરો છો, અને છતાંય સાહેબ કોઈ પ્રજા સાહેબ કોણ આવે સાહેબ? સત્તાધારનું સત્ય જયારે ઉજાગર થઈ રહ્યું છે સાહેબ, કોણ આવે મને એ તો કયો. બધાને ખબર છે કે આ લોકો 1 નંબરના પાપી લોકો છે. બાપુ, તમે વિસાવદર પોલીસ મથકે જે તમે ગયા હતા, તમે કીધું કે એના માણસો મારા પાસે વિડીયો બનાવવા આવ્યા હતા અને એના માણસો કહેતા હતા કે નરેન્દ્ર બાપુને વિસાવદર પોલીસનું તેડું. તમે પત્ર આપવા માટે ગયા હતા. એ પત્ર બાપુ શું હતો ને કેમ તમારે પત્ર આપવા માટે રૂબરૂ જવું પડ્યું ત્યાં? એ પત્ર આજે હું જાહેર કરીશ. અચ્છા. જો મૂર્ખના સરદાર કેવા છે. હા, આપણે ભૂતકાળમાં આની પેલા મેં એવું કીધું હતું જયારે હું લાઈવ ડિબેટમાં બેઠો ત્યારે, કે સત્તાધાર ધામની અંદર કોઈ પણ પ્રકારની સિક્યુરિટીની આવશ્યકતાઓ નથી. આવું મેં કીધું હતું. હા, કીધું બાપુ તમે, મેં સાંભળ્યું હતું. બરોબર છે. હા, મેં કીધું ભાઈ 2.5-3 લાખ રૂપિયા જેવી માતબર રકમ આની અંદર તમે બગાડો છો. ગીતાબેનના ઘરે તમે સિક્યુરિટી ઓર અહીંથી મોકલો છો. આ સવાલ મારો હતો કે નહીં? હતો બાપુ તમારો સવાલ. અને મેં એવું કીધું હતું ને કે ભાઈ ત્યાં સિક્યુરિટીની આવશ્યકતા નથી. હા, તમે કીધું હતું. મારે ઈ લોકોના મોઢે આ વાત સાંભળવાની હતી. અચ્છા. બીજે જ દિવસે ઈ લોકોએ રાત્રે વિડીયો મૂક્યો એટલે મેં પત્રમાં એવું લખ્યું છે કે વિજય ભગતને કમાન્ડોની સિક્યુરિટી મારા સ્વખર્ચે આપવામાં આવે. આવી વાત તો જાહેર થઈ ગઈ છે. હા, વાત થઈ ગઈ છે જાહેર. ગીતાબેનના ઘરે હથિયારધારી પોલીસ મારા ખર્ચે દેવામાં આવે, ઈ વાત જાહેર થઈ ગઈ છે. થઈ ગઈ છે બાપુ જાહેર. આ બંને જાહેર થઈ ગઈ છે. હવે બીજા જ દિવસે એના અંધભક્તો દ્વારા જણાવવામાં આવ્યું
કે સત્તાધારમાં આપા ગીગા અને ભૂત બાપા બેઠા છે, કોઈ સિક્યુરિટીની જરૂર નથી. તો અત્યાર સુધી બાપુ દર મહિને જે 3-3 નહીં, મારી વાત હવે સાંભળો તો ખરા એક મિનિટ. તો એના ભક્તો એવું કહે છે કે આ જરૂર નથી, તો ભાઈ સિક્યુરિટી ને હવે જાયગા ત્યારથી હવાર, હવે તો રજા આપો. હા, તો દર મહિને 3.5 લાખ રૂપિયા આપા ગીગાના હોય, જગ્યાના બચે ને, સત્તાધારના બચે. એટલે હું તમને મારો સવાલ એ છે કે એના જ ભક્તો એવું કીધું કે આપા ગીગા ભૂત બાપા, હવે આ તો અમે પહેલેથી જ કહી છીએ કે ભાઈ સત્તાધારમાં જ્યાં માં બહુચરાજી બેઠા છે, ભોળોનાથ બિલેશ્વર મહાદેવ, દ્વારકાનો ધણી, 52 વીર હનુમાન, તમે સમજી લો, રામદેવ પીર, ગુરુ ગેબીનાથ, આપા ગીગા, દાન મહારાજ આપા ગીગા, કરમણ બાપુ અને દાદા ગુરુ શામજી બાપુ થી લઈ જીવરાજ બાપુ અને અમારા કરમણ બાપુ ત્યાં ભૂતળા બાપાને લઈ આવ્યા છે કે જે ભૂતોના સરદાર છે. આટલી બધી સિક્યુરિટીઓ ત્યાં છે, તો તમે આ સિક્યુરિટીઓ કોની માટે રાખી? અને તમારે સિક્યુરિટીની જરૂર છે તો મેં તો કીધું કે ભાઈ લાવો તમને વ્યક્તિગત સિક્યુરિટી આપી દઉં. બરોબર છે. તો હવે તમારે વ્યક્તિગત સિક્યુરિટી સ્વીકારવી લઈ જોઈને, કારણ કે તો તમારે 3-4 લાખ રૂપિયા સત્તાધાર જગ્યાના બચે, તો એ તો ટેલિયાઓનો પરુનો પૈસો છે, તો એમાં તમને શું વાંધો હોય? બરોબર છે, કોઈ વાંધો જ ના હોવો જોઈએ એમ. બીજું, તમે મેં તો હમણાં વાત સાંભળી, એક ભાઈ કોઈ કહેતા, આપણે ભાઈ નકુમભાઈ, હવે તમારી આવી યાર કેવી દાદાગીરી કે ઓલા માણસે કઈ તમારું ઓપરેશન સ્ટિંગ બિંગ કે અબકડ જે કઈ કર્યું હોય સાહેબ, તમે એનો મોબાઈલ ચૂંટવી લ્યો. અને સાહેબ હું તમને કહું, આ ચોથી જાગીર જેને કહી શકાય સાહેબ, હવે ઈ જયારે સત્યને ઉજાગર કરવા માટે મથતી હોય, અને સાહેબ આ વર્લ્ડ લેવલની જગ્યા છે, આ કઈ સૌરાષ્ટ્ર ગુજરાત લેવલની જગ્યા નથી સાહેબ. બિલકુલ. તો આ વર્લ્ડ લેવલની જગ્યાનું જયારે સત્ય ઉજાગર કરવા માટે આટલો પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આટલા સમયથી મથે છે, તો તમારે સામે આવી અને જવાબ દેવાની દૂરની વાત છે. પણ કોઈ ન્યા 2-5 વસ્તુઓ તમારી પાસેથી જાણી લીધી, એને પણ તમે રૂમની અંદર પુરાવીને ડિલીટ કરી નાખો, એટલે આ શું સાહેબ? અચ્છા, આવી ઘટના બની કીધું કે એમના માણસોનું 50-100 માણસોનું ટોળું ભેગું થઈ ગયું, એવું અનિરુદ્ધભાઈએ કીધું. તો એની ઉપરથી તમે નક્કી કરી લો કે ન્યાય કઈ પ્રકારના લોકો રાખે છે. અને પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની ઉપર આવી ચેલેન્જો કરવાની. આજે સાહેબ ચોથી જાગીર છે સાહેબ. આજે હું તમને કહું, અમેરિકા હોય, જાપાન હોય, રશિયા હોય છે, કોઈ પણ જગ્યાએ સાહેબ ઇન્ટરનેશનલ જે મોટામાં મોટી સત્તાઓ છે, મહાસત્તાઓ, એની સરકારો જે ચોથી જાગીર બદલી નાખવાની શક્તિ ધરાવતી હોય, આવી શક્તિઓને સાહેબ તમે દબાવવાનો પ્રયત્ન કરો, આ કેવી રીતે ચાલે? બાપુ, આજે રાતની જે પત્રકાર પરિષદ તમે કરવાના છો, જે લાઈવ તમે આવવાના છો, તમે તમામ સવાલોના જવાબ તમે આપવાના છો, શું લાગે છે તમને એ તમારા સવાલ જવાબ, તમારી પત્રકાર પરિષદ, તમારા બીજા બધા પુરાવા સાથેના, આજે પણ વધારે બીજા નવા પુરાવા પણ આવશે બાપુ સામે, તો આ બધા વચ્ચે 100% આવશે. આ બધાની વચ્ચે વિજય ભગત હવે કઈ પોતાનું સ્ટેન્ડ લેશે એવી તમને શક્યતાઓ લાગે છે? એ હું કેમ નક્કી કરી શકું? અચ્છા, જો મને એક ભાઈ એવું કીધેલું, બહુ ટોપ લેવલના ઓફિસરે, હું નામ નહીં આપી શકું, આજે નહીં આપી શકું, કાલે નહીં આપી શકું. બિલકુલ બાપુ, બિલકુલ. પણ વિજય ભગત માટે એને મને એવા શબ્દ પ્રયોગ કરેલા કે આ માણસ એજ્યુકેટેડ તો છે જ, પણ નાલાયક છે. અચ્છા. એટલે એજ્યુકેટેડ માણસ જ્યારે કોઈ પણ પ્રકારનું ક્રાઇમ કરે ને, એટલે તમે જો, મેં એક વખત છાપામાં, પ્રેસ મીડિયામાં બધું કીધું હતું કે આ માણસ 2003 થી 2004, 1/6/1967 લગભગ એનો જન્મ છે, ત્યાંથી લઈ અને 2025 સુધીની મેં એની ક્રાઇમ કુંડળી શબ્દ વાપરું છું. મેં ક્રાઇમ કુંડળી સમગ્ર પ્રેસ મીડિયાની સામે રજૂ કરી. બરોબર છે. હવે એની અંદર 2003 થી 2004 ની અંદર 1 વર્ષ સુધી એને ખાલી સર્વે કર્યો કે સત્તાધાર જગ્યામાં પહોંચવા માટે થઈને શું કરવું. એ બધો સર્વે કર્યા પછી સાહેબ તમે એક નક્કી કરો કે તમે એક વખત દિગંબરા સાધુ થયા, એટલે તમને એમ થયું કે મારે દિગંબર સાધુ થવું છે. બરોબર છે. હવે તમે દિગંબર સાધુ થયા તો 8 મહિનામાં તમારો કેમ એવો પ્રેમ ઉભરાઈ ગયો? 8 મહિનામાં તમને એવું શું થયું
કે ભાઈ તમારે સત્તાધારમાં સાધુ થઈ જવું પડ્યું? હાલો એ મને કયો. એટલે એનો મૂળ વિષય એ છે કે તમે સત્તાધાર પહોંચવા માટે દિગંબર સાધુ થયા હતા. નીકર સાહેબ, આપણે આપણા ફાધર બદલાવવા માટે કેટલી વાર વિચાર કરીએ? વિચાર તો કરવો પડે ને. સંસારી સાધુ, સંસારી માણસ કોઈ પણ હોય, એ સાધુ થાય એટલે બધાને ભાન પડે છે કે એના બાપનું નામ ફરી જાય. બરોબર છે. તો સંસારી માંથી તમે સાધુ થયા એટલે તમને એક પેલો જન્મ ઈ છે, તમારા પિંડ નો જન્મ આપ્યો તમારા માતા પિતાએ. એટલે એક પિંડ જન્મ્યું. આ પિંડ તમારું જન્મી ગયું એટલે તમારા ફાધર નું નામ લાગી ગયું. બિલકુલ. હવે ઈ તમે તમારા બાપનું નામ, તમારા જન્મદાતાનું નામ તમે ફેરવી અને પાછળ ગુરુનું નામ લગાડો છો. દાખલા તરીકે જીવરાજ બાપુ મારા ગુરુ, બરોબર છે. તો તમે ભલા માણસો, આટલો બધો વિષય હોય તો તમે ગુરુનું નામ ફેરવું અને પાછા 8 મહિનામાં જ તમે ઈ પાછા તમારા ફાધર ને બદલાવી નહીં ગયા? હું તમને મારી દાખલા તરીકે વાત કરું. 1/6/2014 ના રોજ મારી તિલક વિધિ થઈ. અચ્છા. નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ, મહંત શ્રી આપાગીગાનો ઓટલો. હા, બરોબર છે જી. હવે ઈ મહંત તરીકે મને જાહેરાત થઈ. એમાં આનંદીબેન હતા, અડધી કેબિનેટ હતી અને 3.25 લાખ લોકો હતા. જી બિલકુલ. બરોબર છે. ત્યારબાદ ગોપાલાનંદજી બાપુ, કે જેને આજની તારીખમાં એમ કહેવાય કે એવા સાધુઓ, જીવરાજ બાપુ જેવા સાધુઓ ગોતવા આગ્રહ છે. કોકને પૂછજો ગોપાલાનંદ બાપુ એટલે. બરોબર. એક જ ધોતી પહેરતા અને 35-40 વર્ષની તો મારે લાઇઝનિંગ હતું, મને ખબર હતું, ખાલી બાફેલી દૂધી ખાતા. અચ્છા. હવે એવા સંતો, એ અગ્નિ અખાડાના હતા, જૂના અખાડાના સંતો, એ બધાએ ભેગા થઈ અને મહાશિવરાત્રીના મેળામાં મને મહામંડલેશ્વરની ઉપાધિ આપી. શ્રી પંચદશનામ જૂનો અખાડાના મહામંડલેશ્વર તરીકેની. મેં વિનંતી સાથે આ લોકોને જણાવ્યું કે તમારી ઉપાધિ મને આપી મારા બાપુની હાજરીમાં. આવ્યા મને પછી જુનાગઢ દેવા માટે, ઉપાધિ દેવા સત્તાધાર આવ્યા. તો આજની તારીખમાં મારા ગુરુનું નામ નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ છે. અને તમે મહામંડલેશ્વરની ઉપાધિ કોઈ નાની ઉપાધિ તો છે નહીં. ના, નથી. બિલકુલ વાત સાચી છે આપની. છતાંય મેં કીધું ભાઈ તમે મને ઉપાધિ આપો છો, મારા સર માથા ઉપર હું ચડાવું છું, પણ મારી ગુરુ ગાદી નહીં ફરે. મારો જે કઈ મને જે મારો ગુરુ મંત્ર, મારી દીક્ષા છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ભલે તમે બધાએ મને આપ્યું છે તો હું ભગવું કપડું મારા ખંભે રાખું છું. બરોબર. અમારા ભક્ત કોટીના સફેદ કપડા હોય અને અખાડામાં ભગવા કપડા હોય. બિલકુલ. તો અમે એ વસ્તુ સ્વીકારીએ છીએ 100%. એમાં અમે ના નથી પાડતા. પણ મારા ગુરુ તો જીવરાજ બાપુ જ રહેશે સાહેબ. અચ્છા. હા બાપુ. હજી અત્યારે તમે જુઓ નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ જ આવે. ખ્યાલ છે તો મને બાપુ. હા. તો પછી તમારે સેવા કરવાનો આટલો બધો ઉબળકો આવી ગયો તો તમને, અને તમે એમ કહો કે સાહેબ મુક્તાનંદ બાપુ, એટલે હું તમને કહું, મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુ, દિગંબર બાપુ જેવા દિગંબર બાપુ, આ માણસે નીચતા પૂર્વક આનો ઉપયોગ કર્યો છે સાહેબ. સીડી બનાવ્યા બધાને. અચ્છા. હા સાહેબ, કોઈ 100% સત્તાધાર પહોંચવા માટે એને સીડી બનાવ્યા. હવે આજે તમે બજારમાં ગયા, બટેટા લીધા, ટમેટા લીધા, કાકડી લીધી, તમે ગમે એ લીધું. હવે ઈ તમે કઈ ન્યા જાવ તો તમે એને કઈ સુધારીને તો લેવાના નથી. બટેટું અંદરથી કેટલું ખરાબ નીકળે એ તમને ખબર પડે? ના પડે. એ તો ઘરે લઈ જાવ તમે અને ફ્રીજમાં રાખીને પછી સુધારો થઈ તમને ખબર પડે કે આખું ખબર છે અડધું ખરાબ છે. હવે આ તો ગદનું આખું ખરાબ નીકળ્યું, ખાલી છાલ જ ખોટી ઉપર ચડાવેલી હતી. હવે એમાં સાધુ સંતોનો સેવકોનો શું વાંક? તમે બધાને ઇમોશનલ બ્લેકમેલ કર્યા, ભાઈ સાહેબ બાપા કર્યા, અથવા તો સામેના લોકો પાસે ભાઈ સાહેબ બાપા કરાવ્યા, તો આ શું કામ ભાઈ? કેમ
આજે આ વસ્તુ આજે જયારે તમે પત્રકાર પરિષદને સંબોધવાના થયો તો અત્યાર સુધી તો તમે અનેક એવા પુરાવાઓ સત્તાધારને લઈને આપ્યા, તેના જવાબ હજી સુધી આપણી સુધી સામે નથી આવ્યા. હવે જે પુરાવા તમે આપશો એના કોઈ જવાબ સામે આવે તેવી શક્યતાઓ ખરી? સાહેબ હવે પેલા જે આપ્યા એને નથી આપી શકતા તો આજે આપી છે એના કેવી રીતે આપી શકશે? મને ઘણા લોકો સવાલ કરે પ્રેસ મીડિયા વાળા, તમને એક ઓલી કહેવત ખબર છે? હા કહું તો બાપ કુત્તા ખાય, ના કહું તો માં મરે. બરોબર. એક જણાએ એક વખત એના ઘરવાળા માટે કઈક રસોઈ બનાવી, એમાં કઈક લોકોને ધર્મ મુજબ મીટ બીટ બનાવ્યું હશે. હવે ઈ એમાં ઘરમાં કઈ હતું નહીં, કૂતરો મારીને બનાવી નાખ્યો. એની આખી કહેવત છે. હવે છોકરાને ખબર, હવે એની માએ એના બાપાને પીરસી દીધું. બરોબર. હવે જમવા બેઠો ઓલા છોકરાની પરિસ્થિતિ શું થાય? ઈ કહે તો એનો બાપો એની માને મારી નાખે. હવે ઈ નો કહે તો એનો બાપ મરેલો કૂતરો ખાય. એટલે ભગતની પરિસ્થિતિ આજે થાય. તમે બધા એક જ વાત મને પૂછો છો, જવાબ દે, હું જવાબ દે. ઈ એમ કે આ ખોટું છે તો હું એમ કહું ભાઈ પોલીસ સ્ટેશન ના કોર્ટના દરવાજા ખુલ્લા, તમે કેસ કરો. બરોબર છે. હવે એમાં કોણ ના પાડે છે એને? કોઈ અત્યાર સુધી કીધું અમારી પાસે વકીલોની ફોજ છે ને આની ફોજ છે, તો ફોજ મૂકો ને મેદાનમાં ભાઈ. બરોબર છે. હવે ઈ હા પાડે તો ના પાડે તો આ થાય, હા પાડે તો બીજી સામેની વ્યક્તિ જેની ઉપર આક્ષેપો છે ઈ શું કરે ઈ કઈ નક્કી છે? તો ઈ ભગત ને ઊંધે માથે ટીંગાડે. બરોબર. અને આમાં તો હું તમારા માધ્યમથી એક વાત બહુ સ્પષ્ટ કહું છું, આ કોઈ નથી કીધું, કહી દઉં. હાલો. જી બાપુ. જેને બચવું હોય ને એ તાજના સાક્ષી થઈ જાય. જેને બચવું હોય એને એ તાજનો સાક્ષી થાય. બિલકુલ ખબર છે ને, તાજના સાક્ષી. સમજી ગયો બાપુ આપની વાત. તો કે જેને બચવું હોય એ તાજના સાક્ષી થાય, એટલે કે જો એમને સામે કોઈ ઘટના બની હોય તે ખુલીને સામે આવીને કહી દે કે અમારી સામે આ ઘટના બની હતી એમ. એ તાજનો સાક્ષી ન કહેવાય છે. અચ્છા. જે ગુનાની અંદર જેનું ઇન્વોલ્વમેન્ટ હોય, કારણ કે દાખલા તરીકે આ જે કઈ ગુનાઓ બન્યા છે એમાં 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ આનો તાજનો સાક્ષી થવા માટે હું તૈયાર છું. દાખલા તરીકે આપણે ભૂતકાળમાં કોર્ટમાં જોયું છે કે મર્ડર થયું હોય તો એમાં એક વ્યક્તિ જે તાજનો સાક્ષી પેલો થાય ને એને કોર્ટ માફ કરતી હોય છે. કોર્ટ એને છોડી દે. બિલકુલ. કે ભાઈ આ તાજનો સાક્ષી છે, આને સત્યને સહકાર આપ્યો, સત્ય ઉજાગર કર્યું, એટલે એ ગુનાઓ જેની ઉપર દાખલ થયા હોય ને એ બાકીના લોકોને સજાવો પડે પણ ઓલાને ન પડે. એને કહેવામાં આવે તાજનો સાક્ષી. અને ટૂંક સમયમાં એમાંથી 1-2 જણા તાજના સાક્ષી થવા તૈયાર થવાના છે. અચ્છા. હા, મને 1-2 જણાએ કીધું છે કે બાપુ આમાં અમને શું થાય? તમને કઈ ન થાય પેલા મને, તમે તાજના સાક્ષી થઈ જાવ એટલે તમને કઈ નથી થવાનું. યસ, બિલકુલ. આભાર. બાકી તો બધા અંદર જવાના છે. એમ. બરોબર. બિલકુલ બાપુ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. સાંજે પત્રકાર પરિષદની અંદર ખુલાસાઓ થાય છે તેની આવો બધા. અમે તો કેમ આ ઓપન તો ઓલ છાપામાં દીધું ને, પ્રેસ પણ મૂક્યું ને. બિલકુલ. આવો બધા વેલકમ. બિલકુલ બાપુ, આભાર અમારી સાથે. અને ઓલા તો બધા એમ કે છે ગો બેક, ભાગો ભાઈ, આ કઈ કામ નથી કોઈનું. આવું થોડું હાલે. આભાર બાપુ વાતચીત કરવા બદલ. થેન્ક યુ. ભલે ભલે, જય ભગવાન.